નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું રાજનેતાઓના ઉંમરના રાજકારણ વિશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મત છે કે 75 વર્ષથી વધુ વયના મંત્રીઓ અને નેતાઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ, જેથી ભાજપે 75 થી વધુ વયના ઉમેદવારોને ફરજિયાત નિવૃત્તિ આપવાનું વલણ અપનાવ્યું છે. જેનું ઉદાહરણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ છે, જેમને પાર્ટીના આંતરિક જૂથવાદના લીધે ઉંમરના બહાને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. તેવામાં 75 વટાવી ગયેલા ભાજપના 2 ધારાસભ્યો નારાયણ પટેલ અને નરોત્તમ પટેલ સામે ચાલીને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે, પણ તેમના મૂળમાંથી રાજકારણ નથી છૂટતું. અને એટલે જ ઊંઝાના ધારાસભ્ય નારાયણ પટેલ પોતાના દીકરા માટે અને ઉધનાના ધારાસભ્ય નરોત્તમ પટેલે પોતાના ભત્રીજા માટે બેઠકની માંગ કરી છે. સવાલ એ છે કે આ વાત યોગ્ય છે? રાજકારણમાં પરિવારવાદનો અંત ક્યારે આવશે? ભાજપના 2 ધારાસભ્યો તો આગળ આવ્યા છે, પણ 75 વટાવી ગયેલા બીજા ધારાસભ્યો ક્યારે આગળ આવશે? કારણ કે એવા અનેક નેતાઓ છે જેમની ઉંમર 75 વર્ષ કરતા વધુ હોવા છતાં તેઓ રાજકારણ છોડવાનું નામ નથી લઈ રહ્યા. જેમાં આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલાનો પણ સમાવેશ થાય છે. આનંદીબેનની ઉંમર 76 વર્ષ થઈ ગઈ છે, જ્યારે શંકરસિંહ વાઘેલા 77 વર્ષના થઈ ગયા છે. તો ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યની ઉંમર 76 વર્ષ થઈ ચૂકી છે. તેવી જ રીતે કાંકરેજના ધારાસભ્ય ધારસીની ઉંમર પણ 79 વર્ષ થઈ ચૂકી છે, પણ તેઓ ચૂંટણી ન લડવા માટે આગળ આવ્યા નથી. તેઓ હવે શાની રાહ જોઈ રહ્યા છે? શું હજુ તેઓ ચૂંટણી લડવા માંગે છે? કેમ તેમનાથી રાજકારણ નથી છૂટતું? આ તમામ સવાલો અંગેની ચર્ચા માટે અમારી સાથે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું ઉંમરનું રાજકારણ. ભાજપના 2 ધારાસભ્યોએ ચૂંટણી લડવાની ના પાડી છે, જેમાં એક ઊંઝાના ધારાસભ્ય નારાયણ પટેલ અને બીજા છે સુરતના ઉધનાના ધારાસભ્ય નરોત્તમ પટેલ. બંને ધારાસભ્યોએ પક્ષને મૌખિક જાણ કરી દીધી છે. ઉંમરને કારણે બંને ધારાસભ્યોએ ચૂંટણી લડવાની ના પાડી છે. નરોત્તમ પટેલની ઉંમર 80 વર્ષ કરતાં વધારેની છે, જ્યારે નારાયણ પટેલની તેમના દીકરાને ટિકિટ મળે તેવા પ્રયાસોમાં છે. નરોત્તમ પટેલ પણ તેના ભત્રીજાને ટિકિટ આપવાના પ્રયાસમાં હોવાની માહિતી મળી રહી છે. તો દર્શક મિત્રો, આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું ઉંમરનું રાજકારણ. નેતાઓ જ્યારે ઉંમર વધતી જાય એમ નેતાઓની અપેક્ષાઓ, આશાઓ રાજકારણમાંથી છૂટતી નથી. એકવાર સત્તા ઉપર આવ્યા બાદ જાણે જિંદગીભર સત્તા ઉપર બેસવાના જે શોખ લાગી ગયા હોય છે, એ શોખના કારણે યુવા વર્ગ પણ નથી આવી શકતું. અને એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે 80 વટાવી ચૂકેલા નેતાઓ પણ પોતે ચૂંટણીઓ લડવા માટે અને જો પક્ષ ટિકિટ ન આપે તો બીજા પક્ષમાં જવા માટેના પ્રયાસ કરવા માટે, બ્લેકમેલિંગ કરવા માટેના પણ દાખલા છે. સામાન્ય રીતે જે આજની રાજનીતિમાં જે તકલીફ પડી રહી છે, સૌથી મુશ્કેલી સામનો પ્રજાને કરવો પડ્યો છે, એનું કારણ છે કે 78-60 વર્ષે આપણે અધિકારીઓને રિટાયર કરી દઈએ છીએ, પણ નેતાઓને ક્યારે આપણે રિટાયર કરવાનો પ્રયાસ નથી કર્યો. એટલું જ નહીં, 60 વર્ષે રિટાયર થયેલા અધિકારીઓ 61મા વર્ષે ધારાસભ્ય બનવાના પ્રયાસ કરે અને આપણે એને છૂટી પણ દઈએ છીએ. આ તમામ બાબતો પર આપણે મહામંથનમાં ચર્ચા કરીશું. મારી સાથે છે ગેસ્ટ જોડાયા છે, કોંગ્રેસના નેતા છે કૈલાશ ગઢવી, આ સાથે જ મહેશ પંડ્યા છે રાજકીય વિશ્લેષક, અને વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર પંડ્યા પણ જોડાયા છે. કૈલાશભાઈ, પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે રાજકારણની જ્યારે વાત આવે ત્યારે નેતાઓ હંમેશા રિટાયર થવાનું નામ જ નથી લેતા, અને રિટાયર થવાનું નામ લે કદાચ, સપોઝ કે ધારાસભ્ય ભાજપના 2 એટલા માટે નામ લીધા છે કે 75 વર્ષ પછીના ભાજપનાને ટિકિટ મળવાની નથી, અને એટલા માટે જ ટિકિટ નથી મળવાની તો સામે પક્ષે જવાનું, સામેથી પાર્ટીની વાહવાઈ લેવાનો એક પ્રયાસ પણ થઈ રહ્યો છે. છતાંય એ બંને નેતાઓએ, નરોત્તમભાઈ ને નારાયણ કાકાએ, એકે પોતાના દીકરા માટે, એકે પોતાના ભત્રીજા માટેનો પ્રયાસ કર્યો છે. આ તો એક સેમ જ થયું, કારણ કે પોતાની ટિકિટ મળી નથી રહી. તો આ ઘટના ક્યાં સુધી રાજકારણમાં ચલાવી શકાય? તમે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપર આજનો મુદ્દો રાખી મહામંથન કરી રહ્યા છીએ આપણે. ત્યારે મારે એ પૂછવું છે કે આ ગાંડીનો જે ડાયપણ કહેવાય, ડાયોપણ કહેવાય, ગાંડા માણસનો ડાયપણ જે કહેવાય, એ વાતને લઈને જે માણસો બજારમાં વાત લઈને આવી રહ્યા છે, શું એ વાત કરવાનો હક છે એમને? આપણે બધા જાણીએ છીએ એક સમય વડીલો જોડે
આ ભારતીય જનતા પાર્ટી જે મુદ્દો લઈને વાત કરી રહી છે, કેવો વ્યવહાર કરેલો છે પાસ્ટમાં, એમના જૂના નેતાઓનો તો આપણે ઇતિહાસ જોઈએ જ જોઈએ, પણ જેમની આંગળી પકડીને રાજકારણમાં સત્તા ભોગવવા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આગેવાની લીધી હતી, એ આજ એમના જ એ આંગળી પકડેલા લોકોને ક્યાં હાસ્યા પર મૂકી દીધા છે, એમની શું દશા કરી છે, એ સંસ્કૃતિને સંસ્કાર એમ કે છે કે રાજકારણનો અનુભવી હોય, ચાહે કાનૂનના અનુભવી હોય, ચાહે બીજા રીતે વિદ્વતા હોય, એમનો અનુભવ પ્રોપોર્શનમાં લેવા ચાલુ. અને હું તમને વાત કહું છું, આજ કાશ્મીર ઇસ્યુ પર જે આ પરિસ્થિતિ બની છે, એમાં ક્યાંક બિન અનુભવી નેતાઓના જોડે રાજ કરવાના કારણે આ દશા થઈ છે. એટલે ખરા અર્થમાં અનુભવી માણસોની જરૂરત વધે છે અને હોવી જોઈએ. જ્યાં સુધી આ બે ધારાસભ્ય ભાજપના લોકોની વાત છે, એમાં એક નારણભાઈ છે પોતાના ડીગા ગૌરંગ માટે ટિકિટ માંગી રહ્યા છે, અને એ જ રીતે પત્રીજા માટે તમે જે આગળ વાત કરી એ પ્રમાણે, એટલે ક્યાંક વંશવાદ રાજકારણની વાત લઈને ચાલવાવાળા અને બીજાને બ્લેમ કરવાવાળા. એટલે આ ડાયપણનો જે શિખામણ છે, એ શિખામણ પેટમાં ઉતરતું નથી. મુદ્દો એ છે કે જે રીતે આનંદીબેનને યા બીજા કોઈને હવે એમની પરિસ્થિતિ એમને એને કાઢવું હતું, બહાનો શું શોધ્યું કે 75 વર્ષ ઉંમર થઈ ગઈ છે, આનંદીબેન એ રીતે એ લોકો કાઢવાનો આવ્યો છે. એ જ રીતે આ વડીલોને ખબર હતી, પણ સામે કન્ડિશન શું રાખી કે મારો, એટલે આ રિટાયરમેન્ટ નથી, આ પ્લાનિંગ છે, આ આયોજન છે. એટલે એ મુદ્દા પણ નેતાને પણ રિટાયરમેન્ટ કરાવવું જોઈએ એવું જનતા પણ સામાન્ય રીતે માની રહી છે, કારણ કે 80 વર્ષ સુધી ખુરશીઓ પર બેઠું રહેવું, કારણ કે પોતાની હેલ્થ ન હોય, પોતે સેવા ન કરી શકે, સિગ્નેચરમાં કરવામાં પણ તકલીફ પડતી હોય, તો પછી સ્વાભાવિક છે કે એને. તમારી વાત બહુ સાચી છે, પણ આ વરી સલાહ આપવાવાળી ટીમ, સલાહ આપવાના લોકો હું માનું છું જ્યાં સુધી હેલ્થ સારો હોય અને દેશની સેવા આપી શકતા હોય આપવું જોઈએ, પણ આ સલાહ આપવાવાળા લોકો ને એ ખબર નથી પડતી કે એસ એમ કૃષ્ણાની ઉંમર કેટલી છે, 83 યર્સ, અને એને વળી ભારતીય જનતા પાર્ટી પોતાના નેતૃત્વની આગેવાની સોંપી રહી છે. એ જ રીતે નારેન્દ્ર તિવારી કબ્રમાં પાઉં લટક્યા કહેવાય ને, દેશી ઓઠો છે આપણે હિન્દીમાં, એ પરિસ્થિતિ છે એમની, તો એમને પાર્ટીમાં લેવાની વાત લીધી હતી, આ લોકો ભારતીય જનતા લીધો છે. એટલે કહેવાનો મતલબ શું છે, આ માત્ર સલાહો છે અને ગાંડા માણસની સલાહ છે અને ડાયને આપવાની વાત. બિલકુલ. મહેશભાઈ, શું કહેશું આ સમગ્ર વ્યવસ્થા છે, કારણ કે જે રીતે ભારતીય રાજકારણમાં એક એવો ચીલો હોવો જોઈએ કે એની રાજકારણના નેતાઓની પણ ઉંમર બાદ હોવું જોઈએ કે ભાઈ તમે હવે બહુ થઈ ગયું. જુઓ યશુદાનભાઈ, ગુજરાતીમાં એક સરસ કહેવત છે, સિદ્ધાંતના શેર કરતા અનુભવનો અધોડ વધુ છે. એટલે એમના અનુભવનો લાભ લેવાવો જોઈએ. અલબત્ત હું સંમત છું કે સ્વાસ્થ્ય સારું ના હોય તો એને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ, અથવા તો માનો કે અડંગ હોય નેતા અને પાર્ટીમાં પણ દાદાગીરી ચાલતી હોય અને ઊભા હોય તો લોકોએ વિચારવું જોઈએ કે ભાઈ આ અશક્ત છે, આપણે જેના માટે ચૂંટીને મોકલીએ છીએ એ કામ નથી કરી શકતા, તેમને વોટ ના કરવા જોઈએ. પણ માનો કે હું આપણા સ્વૈચ્છિક સંસ્થાઓના કેટલાક નેતાઓની વાત કરું કે જે રાજકારણ જ છે. જૂની કાકા વૈદ્ય 95 વર્ષે અડીખમ હતા, એક સબળ લોકોના પ્રશ્નો માટે આંદોલન કરી શકતા હતા. સનત મહેતાની ઉંમર પણ 88ની હતી, તો શું એમને નિવૃત્ત કરી દેવા? એમને તો કોઈ સત્તા લાલચા નથી. એટલે રાજકારણમાં સત્તા લાલચુ લોકો જે ચોંટી રહેશે એ માટે ચોક્કસ કે એમને પ્રજાએ બોધપાઠ આપવો જોઈએ, પણ એવો યુનિફોર્મ નિયમ તો ના જ બનાવાય કે આટલી ઉંમર પછી નહીં. લોકોએ એને પદાર્થપાઠ શીખવવો નિયમ ના બનાવાય એ પણ એક સવાલ છે. અને એક બીજું વાત, મારી વાત કરીને પછી બીજા સેગમેન્ટમાં જઈશું. અને જો રાજકારણની વાત ચાલતી હોય તો ન્યાયાધીશો જે પંચો બને છે, કમિશન અંડર ધી ઇન્ક્વાયરી કમિશન એક્ટ, બિલકુલ બધા 75 ઉપરના છે, અને એમાં તો સઘન કામ કરવાનું હોય છે. બિલકુલ. રિટાયરમેન્ટ બાદની આ બધી જે મનગણત કહેવાય કે પોતાના નિર્ણયો લીધેલા જે સત્તા પક્ષોએ મનગણત નિર્ણયો લેતા હોય છે. જીતેન્દ્રભાઈ પંડ્યા પણ આપણી સાથે જે વરિષ્ઠ પત્રકાર છે. જીતેન્દ્રભાઈ, જે રીતે આપણે જોયું છે કે અધિકારીઓની એક લિમિટેશન હતી અને નિવૃત્તિ આપી દેવામાં આવે છે, એના પાછળનો એક તર્ક છે કે એક ઉંમર સુધી તમે વ્યવસ્થિત કામ કરી શકો. જો કે ખેર હવે તો જે મનગમતા અધિકારીઓને નિવૃત્તિ પછી પણ ચાલુ રાખવાનો એક પ્રયાસ છે અને ગવર્મેન્ટ પોતાની રીતે કરે છે અને વાલા દાલાની નીતિ થાય પણ છે. પરંતુ જે રીતે રાજકારણની જો આપણે વાત કરીએ તો રાજકારણમાં આ ઉંમરનો બાદ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ, તો એનો ક્રાઇટેરિયા કઈ રીતે હોવો જોઈએ?
મારું સ્પષ્ટ મંતવ્ય છે કે રાજકારણમાં ઉંમરનો બાદ ન હોવો જોઈએ. જરૂરી નથી કે આ ઉંમર ના નાના ઉંમરના નેતાઓ આવશે તો દેશમાં ક્રાંતિ આવી જશે. હું એક જ દાખલો લઈશ. નરસિંહ રાવ જયારે ચૂંટણી આવેલી 92ની, ત્યારે ચૂંટણી લડવા નતા માંગતા કારણ કે બહુ બીમાર હતા. અને પછી અધવચ્ચે રાજીવ ગાંધીનું અવસાન થયું એટલે એમને લાતુરમાંથી ચૂંટણી લડ્યા, મહારાષ્ટ્રમાંથી. અને આજે ભાજપના નેતાઓ પણ સ્વીકારશે કે દેશના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાનમાં એક વડાપ્રધાન નરસિંહ રાવ હતા. એ જયારે વડાપ્રધાન થયા ત્યારે 85 ની આજુબાજુ હતા, 80 ની ઉપર હતા. એટલે કોઈ ઉંમરને કારણે ફેરફાર ન થવો જોઈએ. બીજો દાખલો છે વિન્સ્ટન ચર્ચિલનો. એમણે આખી દુનિયાને હિટલર સામે લડાઈમાં જોતરી ત્યારે એ 70 વર્ષના હતા અને 80 વર્ષની ઉંમરે એ બ્રિટનના વડાપ્રધાન હતા જયારે અડધી દુનિયા પર બ્રિટનનું રાજ હતું. પણ જીતેન્દ્રભાઈ, એટલે ઉંમરને કારણે બિલકુલ કોઈ ડિસ્ક્વોલિફાય થઈ જાય એવું ન થવું જોઈએ. એવું ન થવું જોઈએ. કદાચ આપણે માની પણ લઈએ બે ઘડી, ચાલો ઉંમરને કારણે. પણ કૈલાસભાઈ, જે રીતે વાત થઈ રહી છે કે ત્રણેય મહાનુભાવો તમે એવું કહો છો કે ઉંમરના કારણે રાજકારણમાં બાદ ન હોવું જોઈએ, અને એટલા માટે ના હોવું જોઈએ કે કદાચ 60 કે 65 નક્કી કરવામાં આવે તો મોટા ભાગના અત્યારે છે એમાંથી 70% લોકો બહાર નીકળી જાય, એટલે સ્વાભાવિકપણે. પરંતુ ચલો માની પણ લઈએ કે 70-75 વર્ષ સુધી વ્યવસ્થિત પોતે કામ કરી શકે છે, તો જે રીતે ભાજપ પાર્ટીએ 75 વર્ષનું કર્યું છે તો કોંગ્રેસ કેમ નથી કરી શકતી? કારણ કે કોંગ્રેસના 75 વર્ષના જો કરે તો મોટા ભાગનો જે પ્રશ્ન અંદરૂની ઝઘડાનો છે એ ઓટોમેટિકલી બંધ થઈ જાય. કોઈ ઝઘડા, કોઈ અંદરૂની ઝઘડા એ વાત જ નથી. આ તો વાતાવરણ બનાવવા માટે ખોટા રીતે ભાજપ દ્વારા માર્કેટિંગ કરવામાં અને ઇસ્યુ ઉભા કરવાની વાત છે. વાતની જ્યાં વાત છે ક્યાં એજના માણસો. એક વસ્તુ કહું, આજ તમે દુનિયાના જેટલા પણ સક્સેસફુલ લોકો જુઓ ને, બરાબર, એના પાછળ યા તો પોતે અનુભવી હતા યા કોઈ બહુ જ અનુભવી ઉંમરવાન માણસનો એનો સહકાર હતો, એનો સપોર્ટ હતો. આજના સમયમાં ઉંમરના કારણે, અને ઉંમર ખાલી માત્ર નથી, ઉંમર જોડે એનો 8 વર્ષ આટલા વર્ષોનો અનુભવ, એના કારણે ઘણા ફેરા એક બહુ સારો પોઝિટિવ રિઝલ્ટ આવતો હોય છે. રાજકીય રીતે વાત કરીએ તો આજ સિમ્પલી વસ્તુ તમને કહું, કોઈ પણ પાર્ટી જો એમાં કોમ્બિનેશન હોય છે જવાન અને ઓલ્ડ એજ લોકોના. એનો પર્પઝ શું કામ હોય છે? યુવાનીઓ કામ કરે, નથી કહેતા આપણે દેશી ઓઠો છે કે ગેઢિયા છે ને એ ગાડા વાળે. નરોત્તમભાઈ, પરિસ્થિતિ ખરાબ થાય. ઇન્ટરવ્યુ આવી રહ્યો છે, આપણે સાંભળીએ. લડવાનો નથી, મારા માટે કોઈ ડેફિસિટ નથી. હું પાર્ટીનું કામ કરવાનું છું, મને જે કઈ શોખ છે તે કરીશ. મેહુલભાઈ, નરોત્તમ પટેલ હતા કે જેમણે પોતે પાર્ટીમાંથી આ વખતે નહીં લડવાનું નક્કી કર્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે જે રીતે એમણે ના લડવાની વાત કરી અને પોતાના ભત્રીજા માટેની ટિકિટ માટેની પણ વાત મૂકી દીધી છે, ત્યારે એક સિદ્ધાંતની જ્યારે વાત છે કે 75 વર્ષ તો ભાજપે કર્યા છે એટલા માટે આ લોકોએ ફરજિયાત ટિકિટ કપાવવાની છે. પરંતુ મહેશભાઈ, હું આપને કહેવા માંગીશ કે જે રીતે ભાજપે બંને ધારાસભ્યો જે રીતે સામેથી આવ્યા છે, વાત સાચી છે, કદાચ પહેલી દ્રષ્ટિએ માનીએ તો 75 વર્ષ ઉપર છે એટલે સામેથી આવ્યા છે કે અમારે નથી લડવું, અને એ આનંદની વાત છે. પરંતુ એમણે બંને ન લડવા પાછળનો હેતુ જ્યારે તપાસવામાં આવે ત્યારે એમના સંબંધીઓને, એક પુત્ર અને એક ભત્રીજાને આગળ કરવાની વાત થઈ રહી છે. ત્યારે શું ખરેખર જે ભાજપ પાર્ટીએ 75 વર્ષની ઉંમરનો જે બાદ કર્યો છે એ સિદ્ધ થાય છે ખરો? એ નથી જ થતો. એટલે પ્રજાએ વિચારવાનું છે, પ્રજાએ સમજવાનું છે કે એની પાછળનું શું છે. વાત ઊંધા પાડે જશે, પણ એક ઉદાહરણ ખાલી આપી દઉં. જેમ કે તમે અનામત આપી બહેનોને, તો ગામડામાં જે સરપંચ હતો એની પત્ની, એટલે સરપંચ પદથી લડે છે પછી, એટલે પાછળ તો પુરુષો જ હોય, એમ અહીંયા એનો દીકરો કે ભત્રીજો કે તે જ હોય છે. એટલે ઉંમરનો બાદ તો એ એક જાતનું એ છે. બાકી તો ભારતીય જનતા પાર્ટીમાં કહીએ તો કલ્યાણ છે, રાજ્યપાલ છે, એમની ઉંમર 60 વર્ષની છે. બિલકુલ, ઘણા એવા ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, મંત્રીમાં પણ છે, કેન્દ્રીય મંત્રીમાં પણ. પરંતુ સવાલ એ છે કે ક્યાંક ઉંમર નડે છે, ક્યાંક નથી નડતી. આના સહિતના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. સમય એક વિરામ થયો છે. દર્શક મિત્રો, ફરીથી આ મુદ્દા ઉપર મહામંથન કરીશું. વિરામ બાદ.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉંમરનું રાજકારણ, ઉંમરના નામે ઘણાને રાજકારણમાંથી કાપી પણ નાખવામાં આવ્યા છે અને ઘણા હજુ કપાઈ પણ જશે. પરંતુ આપણે મહામંથન કરી રહ્યા છીએ કે શું આ ઉંમરનું રાજકારણ યોગ્ય છે, છે તો કઈ રીતે. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયા છે. જીતેન્દ્રભાઈ, જે રીતે વાત છે કે આપણે બધા, તમે માનો છો કે ઉંમરનું બાદ ના હોવું જોઈએ રાજકારણમાં, ચલો માની પણ લઈએ, એક વાત એવું પણ થાય, પરંતુ સવાલ એ પણ છે કે જે રીતે રાજકીય નેતાઓ વૃદ્ધ હોવા છતાં એ ખુરશીઓ નથી છોડતા, તો એ તો અલ્ટિમેટલી દેશ માટે નુકસાન જ છે. કારણ કે એમનો અનુભવ કામ આવે તો પછી એ પાર્ટીમાં રહીને પણ અનુભવ કામ આવી શકે છે. એને પદ મેળવવો અથવા તો પદ ઉપર ચીપકી રહેવું એ ખરેખર તો દેશ માટે નુકસાનકારક છે આગામી સમયમાં. આમાં એક વાત સમજવા જેવી છે કે રાજકારણમાં તમારું ખરું કામગીરી 60 વર્ષની પછી શરૂ થાય છે. 60 વર્ષ સુધી તમે કોર્પોરેટર થાવ કે નાના કકડા ધારાસભ્ય થાવ, તમને કોઈ મોટી જવાબદારી 60 વર્ષ સુધી કોઈ સોંપાતી જ નથી. એટલે 60 વર્ષ પછી તમારી કેરિયર શરૂ થાય અને તમે કેન્દ્રમાં કે ગુજરાતમાં મિનિસ્ટર પદે પહોંચો ત્યારે 75, 70, 80 વર્ષ થઈ જતા હોય છે. પણ તો મને એક વાત કહેવા દો કે કૃષ્ણ ભગવાને 8 વર્ષની ઉંમરે, એક વાક્ય કહી દઉં, કૃષ્ણ ભગવાને 8 વર્ષની ઉંમરે ગિરિરાજ ઉપાડ્યા. અને 80 વર્ષની ઉંમરે ગીતા કહી. હવે મને તમે સમજાવો કે 8 વર્ષની ઉંમરે એમણે પરાક્રમ કર્યું કહેવાય કે 80 વર્ષે આખું મહાભારત ઊભું કરી અને આખા દેશમાં આ બધા દુષ્ટ તત્વોનો નાશ કરીને ગીતા કેવું, એ પરાક્રમ મોટું છે. પણ જીતેન્દ્રભાઈ, બધા કૃષ્ણ ભગવાન નથી હોતા. કૃષ્ણ ભગવાનના બહાના પાછળ જે રાજકારણની જે મચ્છાઓ હોય છે, પરાક્રમ માટે કોઈ ઉંમર નથી હોતી. બિલકુલ બિલકુલ. કૈલાસભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ભલો માની પણ લઈએ કે ઉંમરની બાદ ના હોવી જોઈએ, પરંતુ ઉંમરના બહાને જેમ કહેવાય ને કે ભાઈ સિનિયોરિટીના બહાને જે રીતે ચીપકી રહેવું ખુરશી પર, એ કેટલું યોગ્ય છે. ને કોંગ્રેસના નેતાઓ પણ ઘણા ચીપકી રહેલા છે, જેના કારણે યુવાઓને તક નથી મળતી. ચીપકી રહેવી સંસ્કૃતિ જો હેલ્થના ધ્યાન ઉપર, શારીરિક પરિસ્થિતિ પ્રમાણે અગર હેલ્થ બરાબર કામ નથી કરતું તો એ અયોગ્ય છે. પણ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, કોંગ્રેસની સંસ્કૃતિ અને આ દેશની જે દેશ આઝાદ થયો એ મુદ્દામાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધી બંનેની ઉંમર 70 ને 80 ઉપર હતી જયારે આ દેશની આઝાદીની લડાઈ લડતા હતા અને દેશને આઝાદ કરાયો. એ જ પ્રમાણે એક આઝાદી દેશની સરદાર પટેલ અને મહાત્મા ગાંધી એ સમય અપાઈ, અને એક આર્થિક આઝાદી આ દેશને જયારે આપવામાં આવી એ મનમોહનસિંહ પણ 70+ હતા. કહેવાનો મતલબ શું છે કે મનમોહનસિંહ બધે રિબન કાપવા નતા ગયા, એમના કરેલા કામના રિબન આજે નરેન્દ્ર મોદી કાપવા જાય છે. કામ એમણે કરેલા બધા રિબન એ કાપવા જાય છે. એટલે ખરા અર્થમાં અનુભવ અને અનુભવના બેસ ઉપર રાષ્ટ્ર ચલાવો એની કિંમત જુદી છે. રાજકારણમાં 100% તમારી વાત સાચી છે. ઘણા એવા ચીપકુ નેતાઓ હજુ એમની સારી રીતે ચાલતો, ઘણા ટેકનિકલ મર્યાદાઓ હોવા છતાં એમની આશા અને આકાંક્ષા હોય છે કે એમની સત્તા ચાલુ રહે, એ પ્રમાણે યુવાનનો તક મળવું જોઈએ, એનો હું ફેવરમાં છું. પણ એના કારણે અનુભવી લોકોના આર્થિક જે હેલ્થથી ચાલી શકે, કામ કરી શકે લોકોને સાઇડ લાઈન ન કરવા જોઈએ. ઓકે મહેશભાઈ, ભલે આપણે માની પણ લઈએ એક વસ્તુ, પરંતુ જે રીતે ઉંમરની વાત છે એ જ રીતે પરિવારવાદની પણ એક સમગ્ર ઇસ્યુ આ ભારતના રાજકારણમાં છે કે બાપ આવ્યો એટલે દીકરાને ગમે તેમ કરીને ઘુસાડી દેવાનો. બાપની પાછળ દીકરો છે એ પણ સતત રાજકારણમાં, અને એ ગુજરાતમાં છે, ભારતમાં છે, ભાજપમાં છે, કોંગ્રેસમાં છે અને ભારતમાં છે. તો આ પણ કેટલું યોગ્ય છે? પણ ઈશ્વરભાઈ, હું એમાં કઈ બહુ ખોટું નથી જોતો. ડોક્ટરનો દીકરો ડોક્ટર બને છે ભણી ગણીને, એન્જિનિયરનો દીકરો પણ એન્જિનિયર બને છે, શિક્ષકનો શિક્ષક બને છે. જે રીતે ઘરમાં સંસ્કાર મળે છે અને એનો ઉદ્ભવ થાય છે, તે પછી એ નબળો હોય અને ચડી બેસે તો લોકોએ નક્કી કરવાનું છે કે ભાઈ આ નબળો છે, નહીં ચાલે. ભલે એ રાજનેતાનો દીકરો રહ્યો, વકીલનો દીકરો પણ વકીલ થાય છે, એના સંસ્કાર મળે છે ને સારી વકીલાત કરે છે, પણ એનો મતલબ એવો નથી કે સારો વકીલ થાય કે સારો ડોક્ટર થાય કે સારો એન્જિનિયર થાય તો એવી વખતે દર્દીઓ નહીં જાય એની જોડે. એમ રાજકારણમાં પણ હું એ જ વંશવાદ જે જોઉં છું એને વંશવાદ અને બહુ ખરાબ નથી ગણતો.
રોજ ડિનર પાર્ટી ચાલતી હોય, ડિનર ડિપ્લોમેસી ચાલતી હોય, એ ઘરના સંતાનો જોતા હોય, એમાં આગળ વધે તો હું બહુ ખોટો નથી જોતો. પણ જ્યારે એ નિષ્ફળ રહેશે તો પ્રજાએ નક્કી કરવું છે કે ભાઈ એના બાપ જેવો દીકરો ના પાક્યો એને ચલાવાય નહીં, અને એ તો લોકશાહી છે. ભારતની પ્રજા ઉપર ખરેખર એક ભલે જનતા છે, 125 કરોડની જનતા છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતે જનતા ચૂંટે છે નેતાઓ, એના ઉપરથી સ્પષ્ટપણે મને ખુદને એવું લાગે છે એક વિશ્લેષક તરીકે કે પ્રજા છે હજી આપણી પૂરી પરિપક્વતામાં નથી. જીતેન્દ્રભાઈ, આ મુદ્દા ઉપર આવીશ કે જે રીતે જનતાની જો વાત કરીએ, મહેશભાઈએ કીધું કે જનતા ચૂંટે છે, પણ જનતા ખરેખર નક્કી જ નથી કરી શકતી. જનતા છે એ માત્ર ને માત્ર જે અમુક જે નેતાઓ છે છેલ્લી ઘડીએ પોતાની પાસે આવી જાય એ નેતાઓને ચૂંટે છે. એમાં પછી કરપ્શન કહો કે જે પણ કહો, પરંતુ નેતા હજી સુધી જનતા નક્કી નથી કરી શકી સાચા નેતા કોણ છે, ખરાબ કોણ છે. એના ઉદાહરણ પણ ઇલોમ શર્મિલા પણ છે, માત્ર 90 મત મળ્યા છે, જેને 14 વર્ષ સુધી ઉપવાસ કર્યો છે. શું કહેશો? હા, હું તમારી વાત સાથે પૂર્ણ રીતે સંમત થઈ શકું એમ નથી. જ્યારે ઇન્દિરાજીએ કટોકટી નાખી ત્યારે બંધારણીય હક્કો દૂર કરી દેવામાં આવ્યા. હવે મને એ કહેવા દો કે જે આદિવાસી પ્રજા હતી વડોદરાની, વલસાડની, એમના કયા બંધારણીય હક્કો જતા રહેલા? એમના કોણ નેતા જેલમાં હતા? પણ જ્યારે કટોકટી પછી ચૂંટણી આવી ત્યારે જનતા દળને આદિવાસી વિસ્તારમાં, પછાત વિસ્તારમાં બધે જ વિજય મળ્યો. ખુદ ઇન્દિરા હારી ગઈ. રાયબરેલીમાંથી ઇન્દિરાજી હારી ગયા. હવે આ જે જાગૃતિ હતી આ દેશના નાગરિકોની કે ઇન્દિરાજીએ બંધારણનો ભંગ કર્યો છે, લોકશાહીનું અપમાન કર્યું છે, અને કોંગ્રેસ સાફ થઈ ગઈ. અને મોરારજીભાઈને રાજ કરતા ના આવડ્યું તો 3 વર્ષ પછી પાછી આ પ્રજાએ મોરારજીભાઈને હરાવ્યા અને ફરી ઇન્દિરાજીને બેસાડી. આટલી પરિપક્વતા આ દેશની જનતા પાસે છે. બિલકુલ, તમે માનો છો? મુદ્દા પણ મૂક્યા છે, પણ જે રીતે લોકશાહીનું ખૂન કર્યું. બિલકુલ, પણ હું જે રીતે જોઈ રહ્યો છું ક્યારેક ક્યારેક જે ગુનેગારો પણ છૂટાય છે એના ઉપર વાત હતી. કૈલાસભાઈ, જે રીતે મુદ્દો છે, હજુ પણ બીજો મુદ્દો પરિવારવાદનો છે. એટલા માટે કે તમે કોંગ્રેસ પક્ષના છો એટલે સવાલ એ છે કે પરિવારવાદ પણ જો ન ચાલે હોય છતાં પણ પરિવારવાદથી તમે નેતાઓને ચલાવતા આવ્યા છો, અને એ જ રીતે આક્ષેપ પણ કોંગ્રેસ ઉપર થઈ રહ્યા છે. શું કહેશો? પરિવારવાદ જે વાત કરવામાં આવી રહી છે એ પરિવારનો આ દેશ માટે બલિદાન શું, કન્ટ્રીબ્યુશન શું? જે મહેશભાઈએ વાત કરી કે એમના આજ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે એક રાજનીતિક માણસ હોય, એની 40 વર્ષ મહેનત કરીને એના વિસ્તારમાં અને એક ચાહના લોકો ના મેળવી હોય, એટલે લોકોને જો કામ કર્યું હોય અને એ કામના કારણે માન લો એના પછી એના વારસદાર કોઈ જીતતા હોય અને એના લોકો સ્વીકારતા હોય તો એમાં ખોટું શું છે? એ જ પ્રમાણે પાસ્ટમાં જેમ હમણાં વાત કરી એમને મોરારજી દેસાઈનું એક્ઝામ્પલ આપ્યું, પણ મોરારજી એના પછી ચરણસિંહ પણ ટેમ્પરરી આવ્યા, એ પણ વડીલ હતા, અનુભવી હતા, પણ એ કામ ન કરી શક્યા એટલે જનતા એને ઉખાડી ફેંક્યું. એટલે કહેવાનો મતલબ શું છે? અનુભવી અને કામ સાથે પણ ઘણા ફેરા જુવાળ જેને કહેવાય, જુવાર કહેવાય ને, જુવાળ એ લોકોના જુવાળ, જેમ ક્યારેક ધર્મના નામ ઉપર, ક્યારેક બીજા કોઈ મુદ્દા ઉપર, જયારે રાજનીતિક કરેલા કાર્યકર્તાઓને સારા કામ કરેલા લોકોને પણ માત્ર કંઈક લિમિટેડ ઇન્ટરેસ્ટ માટે રાષ્ટ્રહિતમાં ને સાઈડ કરીને અને રાષ્ટ્રભક્તિ નામ પર બ્લેકમેલ કરીને આવા જે વાતાવરણ બને છે ત્યારે આવા નુકસાન થતા. હું તમને નાનો એક્ઝામ્પલ આપીશ. આ સંસ્કૃતિ, આ દેશની સંસ્કૃતિ છે ને, જ્યાં કને આ દેશની સંસ્કૃતિ એવી છે જ્યાં કને મા બાપ વડીલ થાય તો કંધા પર રાખીને શરણકુમારને દર્શન કરાવવા ફરે છે આખા વર્લ્ડમાં. અને સામે આ દેશમાં એવા જ નેતાઓ છે જે રાજનીતિક લાભ લેવા માટે એની 85 વર્ષની માને બેંક નોટબંધીમાં બેંકની લાઈનમાં ઉભા કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે રાજનીતિક ઉપયોગ કયા રીતે કરો છો એ પ્રમાણે બધી વાત ચાલે. મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે, પણ સમયનો અભાવ છે, નહીં તો આપણે હજુ પણ વધારે ચર્ચા આગળ વધારી શકત. કૈલાસભાઈ, જીતેન્દ્રભાઈ, મહેશભાઈ, મહામંથનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ એ છે કે ઉંમરનું રાજકારણ ખરેખર ભાજપે જે રીતે 75 વર્ષની ઉંમર બાધા કરી છે કે 75 વર્ષ પછી કોઈને ટિકિટો નહીં આપવામાં આવે, કોઈને પદ નહીં આપવામાં આવે, પરંતુ કેટલાક અપવાદ ભાજપમાં પણ છે, કેટલાકને 75 વર્ષના બાને હટાવી પણ દેવામાં આવ્યા છે.
એટલે કે ઉંમરનું રાજકારણ અહીંયા લાગુ પડ્યું છે. બીજી બાજુ 80-82 વર્ષે પણ કોંગ્રેસના નેતાઓ છે એ હજુ પણ પદ મેળવવા માટે લાલસામાં છે. એ પણ એક મુદ્દો છે જ. પણ સવાલ એ છે કે આખરે ચૂંટવાનો છે જનતાએ, ત્યારે જનતાએ વિચાર કરવાનો છે કે પોતાના નેતાને કેવા ચૂંટવા છે. આજે બસ આટલું જ મહામંથનમાં. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.